બીપીએલ યાદીમાં તમારું નામ છે કે નહીં? છે તો સ્કોર કેટલામો છે? બીપીએલનો દાખલો કેવી રીતે કાઢવો? તેની પ્રિન્ટ કેવી રીતે વેલિડ ગણાય? કોના સહી સિક્કા કરાવવા? ક્યાં કરાવવા? બધા જ પ્રશ્નોના જવાબ હું તમને આ વિડીયોમાં આપીશ. આપ સર્વે મિત્રો આ વિડીયો અંત સુધી જોજો. આપ મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલ કુબાવત કિશનને સબસ્ક્રાઈબ કરી દેજો. આવા જ વધુ માહિતીસભર વિડીયો મેળવવા માટે. અને આપને કોઈ સમસ્યા જણાય તો નીચે કોમેન્ટ કરી શકો છો. આ વિડીયોને લાઈક કરજો અને બને એટલો વધુ શેર કરજો. તો ચાલો જાણીએ કે બીપીએલ યાદીમાં નામ છે કે નહીં, કેવી રીતે આપણે ચેક કરશું. તો તમે તમારા મોબાઈલ, લેપટોપ અથવા તો કોમ્પ્યુટર કોઈ પણમાં કોઈ પણ બ્રાઉઝરમાં ગૂગલની વેબસાઇટ ખોલી લેજો. ત્યારબાદ ગૂગલમાં સર્ચ કરજો બીપીએલ લિસ્ટ ગુજરાત. બીપીએલ લિસ્ટ ગુજરાત સર્ચ કરશો એટલે પહેલી જ વેબસાઇટ આવી જશે ses2002.gujarat.nic.in અને એમાં નીચે લખેલ હશે સર્ચ બાય વિલેજ. એના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે. ક્લિક કરશો એટલે આ પ્રમાણેનું તેનું હોમ પેજ ખુલી જશે. અહીંયા તમે તમારી રીતે તમારો ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ કરવાનું રહેશે. ત્યારબાદ તમારો તાલુકો અને ત્યારબાદ તમારું ગામનું નામ. તમે કોઈ પણ ગામનું અને કોઈ પણ શહેરનું બીપીએલ યાદી જોઈ શકશો કોઈ પણ આઈડી પાસવર્ડ વગર. ત્યારબાદ તમારે અહીંયા સ્કોર લખવાનો થશે 0 થી 25 કે તમારે સ્કોર કાંઈ પણ આવતો હોય કોઈ પણ આંકડો તમારે લખવાનો થશે અને સબમિટ ઉપર સ્કોર રેન્જ સિલેક્ટ કરીને સબમિટ ઉપર ક્લિક કરવાનું થશે. આ જેટલો સ્કોર તમે લખેલ હશે એટલે એ સ્કોરની વચ્ચે આવતા તમામ લાભાર્થીઓનું લિસ્ટ છે તે સામે આવી જશે. અહીંયા એન્ટ્રી છે તે 10 જ બતાવે છે. ઓલ આપી દેશો એટલે બધાની એન્ટ્રી છે અહીંયા આવી ગઈ છે 0 થી 25. મારું ગામ રાણા વડવાળા, તાલુકો રાણા અને ડિસ્ટ્રિક્ટ પોરબંદર, એની યાદી અહીંયા આવી ગઈ છે. તમે અહીંયાથી સીધી પ્રિન્ટ કરવા માગો તો પ્રિન્ટ પણ કરી શકશો, પણ બધાની જરૂર નથી. 550 0 થી 25ના સ્કોરની વચ્ચે છે. હવે તમે તમારું કેવી રીતે ગોતશો? પ્રશ્ન મનમાં ઉદ્ભવ્યો હશે, તેનો જવાબ આપું છું હું તમને. તો અહીંયા સર્ચ ઓપ્શન આપેલ છે. સર્ચમાં તમે તમારા અટક નહીં લખવાની, પણ તમારા રેશન કાર્ડમાં જે નામ લખેલ છે, માનો કે મારું નામ કિશન છે તો અહીંયા કિશન લખવાનું થશે. અટક નહીં અને ફાધરનું નામ પણ નહીં. તમારા કૂપનમાં જે નામ છે તે પેલું નામ તમારે અહીંયા સિલેક્ટ કરવાનું થશે. માનો કે હું અહીંયા કિશન લખું છું તો કિશન આવી જાય છે. સ્કોર 12/2016નો સર્વે પ્રમાણે એ વસ્તુ છે. ત્યારબાદ તમે કોઈ પણ નામ લખશો તો એ નામ મુજબના આવી જશે. અહીંયા મેં ખીમાભાઈ લખ્યું, એમાં ભાઈ ન લખો તો વધુ સારું. ઓમાં લખેલું હોય તો લખજો. અહીંયા ખીમા લખ્યું છે તો ખીમા આવી ગયું છે. તો અહીંયા તેના ક્લિક કરવાનું, અહીંયા નંબર લખેલો હોય તેના ઉપર ક્લિક કરવાનું રહેશે. જે તમારા ફેમિલી આઈડી ગણાશે એના ઉપર ક્લિક કરશો એટલે અહીંયા આવી જશે ખીમા દેવા ચાંપા. લખવામાં ભૂલ છે, હકીકતમાં ચાંપા હશે. એનો સ્કોર 19 છે ને એનું એક જ નામ છે. ઉંમર 50 વર્ષ, જેન્ડર 1. ત્યારબાદ તમારે અહીંયાથી પ્રિન્ટ આપવાની રહેશે. તે તમે પ્રિન્ટ આપશો એટલે તરત A4 પેપરમાં તેની પ્રિન્ટ નીકળી જશે. A5માં પ્રિન્ટ કાઢશો તો પણ ચાલશે. અને આમાં તમે તમારા તલાટી મંત્રીના સહી સિક્કા કરાવી લેશો એટલે આ દાખલો બધી જગ્યાએ વેલિડ ગણાશે. તો હવે આપણે પાછું એક વખત જોઈ લઈએ. બીજું અહીંયા ઉપરનું સિલેક્ટ કરીએ છીએ. ખીમા દેવા ચાંપા. ઓમાં નામમાં ભૂલ હતી. આ નવો સર્વે આવ્યો 2008, ઓલું 16નો સર્વે 8નો અપડેટ થયું. આમાં નાથીબેન રમેશભાઈ ને જોશનામાં બધાના નામ છે એનું જ છે. આમાં ઘણી વખત ભૂલ હોય છે, તેના કારણે તમે અહીંયા જોઈ શકો છો. તો આની તમે પ્રિન્ટ કાઢી અને તલાટીના સહી સિક્કા કરાવી લેશો એટલે આ બધી જગ્યાએ વેલિડ ગણાશે. તો આ ખૂબ જ સરળ રીતે તમે તમારા બીપીએલ યાદીમાં તમારું નામ છે કે નહીં અને કેટલો સ્કોર છે તે તમે અહીંયા જોઈ શકશો. આ વિડીયો આપને કેવો લાગ્યો? આપનો પ્રતિભાવ જરૂરથી મને નીચે કોમેન્ટમાં આપજો. સારું લાગ્યું હોય તો સારું લખજો, ખરાબ લાગ્યું હોય તો લખી શકો છો. વિડીયોને લાઈક કરજો અને બને એટલો વધુ શેર કરજો. અને મારી ચેનલ કુબાવત કિશનને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો આવા જ વધુ વિડીયો મેળવવા માટે.